રાજકોટ મહાનગરપાલિકાની જનરલ બોર્ડમાં બબાલના દ્રશ્યો સામે આવ્યા। મનપા કચેરી ખાતે કોંગ્રેસ દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું। જંગલેશ્વર ડિમોલિશનમાં બિલમાં ભ્રષ્ટાચાર મુદ્દે વિરોધ કરવામાં આવ્યું। કોંગ્રેસે સૂત્રોચ્ચાર સાથે મનપા કચેરીએ વિરોધ નોંધાવ્યો। 50 દિવસથી વધુ સમય બાદ પણ એસઆઈટીએ નથી સોંપ્યો હજી સુધી રિપોર્ટ। મહત્વની વિગત, કોંગ્રેસે સૂત્રોચ્ચાર સાથે મનપા કચેરીએ વિરોધ દર્શાવ્યો છે। રાજકોટ મહાનગરપાલિકાની જનરલ બોર્ડમાં બબાલના આ દ્રશ્યો સામે આવ્યા છે। મનપા કચેરી ખાતે કોંગ્રેસ દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું। જંગલેશ્વર ડિમોલિશનની અંદર બિલમાં ભ્રષ્ટાચાર મુદ્દે જે વિરોધ કરવામાં આવી રહ્યો હતો, આજે આ વિરોધ ઉગ્ર બન્યો છે। કોંગ્રેસ દ્વારા સૂત્રોચ્ચાર સાથે મનપા કચેરીએ વિરોધ દર્શાવવામાં આવ્યો છે। 50 દિવસથી વધુ સમય બાદ પણ એસઆઈટીએ હજી સુધી રિપોર્ટ નથી સોંપ્યો। स्टेन्डिंग में खाली सलाह लेवाना 1 करोड़ ने 25 लाख तो प्रजानो पैसो में ओळवी देवा नहीं चाहिए। कमिश्नरे जे रीते जे एसआईटी नी रचना करी छे नो रिपोर्ट राजकोटनी जनतामां जाहेर नथी कर्यो, मीडिया समक्ष जाहेर नथी कर्यो। आज 50 दिवस वीती गया, तमने शुं नडे छे? तमारा लोकोना नाम छे ए नडे छे? भ्रष्टाचार न थयो होय तो रिपोर्टमां आटली बधी वार के 50 दिवस वीती गया छतां पण आ तंत्र रिपोर्ट नो जाहेर करी शके એટલે એનો મતલબ એ છે કે ભ્રષ્ટાચારમાં તમામ લોકો સંડોવાય। જ્યારે લોકોના પૈસા ટેક્સના પૈસા વેડફાતા હોય, કોર્પોરેશને ભ્રષ્ટાચાર કર્યો હોય ત્યારે જ્યારે અમે અહીંયા રજૂઆત કરવા કે લોકોના હિસાબ માટે આવ્યા છે ત્યારે શાસકોએ પોલીસ અને આડી સિસ્ટમને ઉતારીને રોકવાનો પ્રયાસ કર્યો।